જતો રહે અહીં આવું મારી જાય કરી પણ આશ્રમ બની ગયો એ તો ભૂલી જવાનું તમારી વાત. કેમ? મારી બેન છે, બધા છે પરિવાર, તો આશ્રમમાં જઈને કઈ ઘંટો વગાડીશ? અલા પણ ઘંટે તો તું માંગુ છું, શું કરો પૈસા? પૈસા કેમ માંગુ છું તું? આમ તો કઈ ખાવા માટે કઈ લેવાનું એમ જ છું. એને તો રોજના તું કેટલા કમાવું છું? સાચું બોલે. કમાયેલું 5,000 કહેશું. દિવસના 5,000 કમાવું છું. દિવસે 5,000 કમાવું છું તું? સાચું? એવું પડે યાર. 5,000 તો કહું તને, કોઈ કમાતું નહીં આજકાલ. હું તો કમાઉં. 5,000 કમાઈ લઉં. કેવી રીતે કમાવું? તમને કઈ કમાઈ લેવાનું? માગીને કમાઈ લઉં ને. 5,000 રૂપિયા. અત્યારે કેટલા કમાયા? સવારથી લે મારે અત્યારે જવું છે ભાઈ, હાન પડે. હા, હું આવું છું. સવારથી લે અત્યારે કેટલા કમાયા? અત્યારે 500. 500 રૂપિયા. બરાબર. 500 કમાઈ લીધા? એવું હોય લે. ચાલો. ઘેર આવીને એમ કહું તો જા. મિત્રો, આ છોકરાને મેં પૈસા એટલા આપ્યા છે કે મારી જોડે કોઈ માગતું આવે છે તો હું પાછું ક્યારેય કાઢતો નહીં. પણ તમે કોમેન્ટ જરૂર કરજો કે આવા લોકોને પૈસા આપવા જોઈએ કે ના આપવા જોઈએ.